તો ચોમાસાને લઈને સારા અને માઠા બંને સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન ચોમાસું વહેલું પણ એક સાથે વાવણી નહીં થાય। ચોમાસું વહેલું તો આવશે પણ સાથે એક સાથે વાવણી નહીં કરી શકાય। 14 મે સુધી આંધી વંટોળ સાથે માવઠાની સંભાવના છે। કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજની સંભાવના છે। તો આંધી વંટોળથી પણ ચોમાસાની શરૂઆત થશે। ચોમાસું વહેલું આવશે પણ ચિંતા વધારશે કારણ કે શરૂઆતમાં ચોમાસું ખંડવૃષ્ટિવાળું રહેવાનું અનુમાન છે। મધ્ય ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણ તાપમાન થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણ તાપમાન થવાની શક્યતા રહેશે। પવનની ગતિ પણ વધારે છે અને લૂ પણ ચાલશે। એટલે આ વખતે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી પછી ફરી પુનઃ જે અકળાવનારી ગરમીની તૈયારી રાખવી પડશે। પરંતુ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે જે વંટોળ આ જે ગતિવિધિ જરૂરી છે જે ચોમાસું શરૂઆતનું ચોમાસું હજી વંટોળ આવવાની થવાની શક્યતા રહે છે। જેમાં જુલાઈ ઓગસ્ટમાં 500 વરસાદ પણ સારું થવાની શક્યતા રહે છે। ગુજરાતના ભાગોમાં 700 મિલીમીટરથી વધારે વરસાદ થવાની શક્યતા રહે છે। સમાચાર પર નજર કરીએ તો ગુજરાતમાં આજથી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગની આ મહત્વની આગાહી। હવામાન વિભાગે વરસાદ અંગે મોટી આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતની 3 બાજુ વરસાદી સિસ્ટમ સક્રિય થશે। ગુજરાતમાં 7 દિવસ સુધી હળવો વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રના ભાગોમાં 14, 15 અને 16 મે વરસાદ થશે। તો ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહી શકે છે। 12 થી 15 મે સુધી ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે। ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે। તો મેપના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરીએ કે કયા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। આજે ક્યાં વરસાદ થઈ શકે છે। વરસાદની હવામાન વિભાગે જે આગાહી કરી છે ખાસ કરી દક્ષિણના ભાગોમાં વરસાદ થઈ શકે છે અને ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આજે અરવલ્લીમાં વરસાદ થઈ શકે છે। મહીસાગરમાં વરસાદ થઈ શકે છે। દાહોદમાં પણ આજના દિવસે વરસાદ રહી શકે છે। સાથે પંચમહાલ અને છોટાઉદેપુર નર્મદામાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વરસાદ થઈ શકે છે। અને સાથે નર્મદામાં દક્ષિણ ગુજરાતનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં પણ નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ રહી શકે છે। હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। હવે વાત 12મી મે એટલે કે આવતીકાલે ક્યાં વરસાદ રહેશે। તો આવતીકાલે પણ મહીસાગર અને દાહોદમાં વરસાદ થવાનો છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ, ડાંગ અને દાદરા નગર હવેલીમાં આવતીકાલે વરસાદ રહેવાનો છે। આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગની આ મહત્વની આગાહી એટલે 4 દિવસ જે મહત્વની આગાહી કરવામાં આવી છે। 13મી તારીખે પણ વરસાદ રહેશે। 13મી તારીખે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેવાનો છે। 13મી તારીખે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ થશે। ખેડૂતો સાવચેતી રાખજો। જો વધુ વરસાદ પડશે તો નુકસાન થવાનું છે અને તેથી જ પહેલા સાવચેતી રાખવી પડશે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ રહી શકે છે। અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં વરસાદ થવાનો છે। અરવલ્લી, મહીસાગર અને દાહોદ, પંચમહાલમાં પણ હવામાન વિભાગ દ્વારા 13મી તારીખે વરસાદની આ હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે। એટલે 11, 12 અને 13 તારીખે સાવધાની રાખજો। આ ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે। आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया है गुजरात स्टेट के लिए डे 1 से डे 7 तक गुजरात रीजन आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो डे 4, डे 5, डे 6 और डे 7 में सौराष्ट्र रीजन को आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और डे 1 की बात करेंगे आज के लिए जो गुजरात रीजन के लिए रेनफॉल का पूर्वानुमान दिया गया है वो एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट अरेबियन सी में बना है और उसका जो इफेक्ट है गुजरात कोस्ट के आसपास तक है जिसके कारण गुजरात रीजन में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होगी। डे 2 के लिए जो ज़िले दिए गए हैं जहाँ पे गुजरात रीजन में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होगी वो डिस्ट्रिक्ट हैं
वलसाड़, नवसारी, डांग और अरावली, महिसागर, अरावली, महिसागर, पंचमहल, दाहोद, छोटा उदयपुर, नर्मदा। और डे 3 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है गुजरात रीजन के लिए। वो है महिसागर, दाहोद, छोटा उदयपुर, वलसाड़, नवसारी, डांग, तापी, सूरत और नर्मदा। ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 82.56% પરિણામ જાહેર થયું છે. ધોરણ 10નું છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે. એટલે વર્ષ 2023 કરતા 17.94% પરિણામ વધ્યું છે. ગત વર્ષ એટલે કે 2023 કરતા છોકરાઓ કરતા છોકરીઓએ આ વખતે બાજી મારી છે. સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું આવ્યું છે. ગાંધીનગર જિલ્લાનું પરિણામ 17.94% આવ્યું છે અને સૌથી ઓછું પરિણામ આવ્યું છે પંચમહાલનું. આ સાથે સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું 87.22% પરિણામ આવ્યું છે. ધોરણ 10નું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જઈ અને જોઈ શકાશે. ગુજરાત બોર્ડની GSEB.org વેબસાઇટ પર પરિણામ વિદ્યાર્થીઓ જોઈ શકશે. વોટ્સએપના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. માર્ચ 2024માં બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. માધ્યમિક શાળા પ્રમાણપત્ર જે છે એ કુલ જે પાસ કર્યા છે 5,77,556 બાળકો પાસ કર્યા છે, જેનું રિઝલ્ટ જે છે 82.56% આ વખતે ધોરણ 10નું પરિણામ આવ્યું છે. અને એ જે છે એ ગત વર્ષની સરખામણીમાં લગભગ 17 થી 18% જે છે એ વધારે છે. એનો આપણને આનંદ છે કે બાળકો આ વખતે પણ જે 10મા ધોરણના રિઝલ્ટ છે એમાં ખૂબ સારા પરિણામ દર્શાવ્યા છે. બીજું એક ખૂબ સારી બાબત એ આપણને આવ્યું છે કે આ જે પરીક્ષા છે ધોરણ 10ના એમાં બાળકોનું જે પરિણામનું ટકાવારી છે એ 79% છે અને દીકરીઓનું ગર્લ સ્ટુડન્ટનું જે પરિણામ છે એ 86% છે. એટલે માધ્યમિક શાળા પરિશ્રમનું પરિણામ. ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં સામાન્ય પરિવારની એક દીકરી ધ્વનિ બારિયાએ 94% પરિણામ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. ધ્વનિ બારિયાના માતા સ્કૂલમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે અને પિતા કુરિયર બોય તરીકે નોકરી કરે છે. સામાન્ય પરિવારમાંથી આવતી ધ્વનિની આ સિદ્ધિને જોઈ પરિવારજનો પણ ખુશ છે. ધ્વનિને હવે સાયન્સમાં પ્રવેશ લેવો છે અને ભવિષ્યમાં ડોક્ટર બનવાનું સપનું છે. ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને ધ્વનિ બારિયા વિદ્યાર્થીની આપણી સાથે છે, જે ધોરણ 10માં 94% તેણે મેળવ્યા છે. મહત્વની વાત એ છે કે તેની માતા જે સ્કૂલમાં પ્યુન તરીકે સેવા આપી રહી છે અને તેના પિતા જે છે તે કુરિયર બોય તરીકે કામ કરી રહ્યા છે. એટલે કે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતો આ ફેમિલી છે અને તેમાં આ ધ્વનિ બારિયા છે કે તેણે ધોરણ 10માં 94% મેળવ્યા છે. ધ્વનિ આપણી સાથે છે. ધ્વનિ, શું કહેશો? પરિણામ આવ્યું છે, કેટલા ખુશ છો અને કેવી મહેનત? હું બહુ ખુશ છું. મારા 94% આવ્યા છે અને એ મારા મમ્મી પપ્પા અને સર અને મેમના સપોર્ટથી જ આવું બની ચૂક્યું છે. જો કે મને લાગતું નહોતું કે આવશે. મને એવું લાગતું હતું કે 85% ઉપર આવી જશે, પણ મને વિશ્વાસ નથી થતો કે મારા 94% આવ્યા છે અને આજે હું બહુ ખુશ છું. અને એની પાછળનું ક્રેડિટ મારા મમ્મી અને મારા પપ્પાને જાય છે. અને મેં લગાતાર બહુ જ મહેનત કરી છે. રાત જાગીને મેં બહુ સખત મહેનત કરી છે અને મારું સપનું એ છે કે હું ડૉક્ટર બનવા માંગુ છું. મારી પણ મહેનત ખરી. મારી દીકરીને હું અત્યારે મારી અહીંયા સ્કૂલમાં જોબ છે પ્યુન તરીકેની, તો હું સવારથી સાંજ સુધી અહીંયા જોબ કરું છું અને મારી દીકરી અહીંયા ભણાવું છું. મારી ગેરહાજરીમાં બી ઘરે સારી રીતે ભણતી હતી અને આટલું સારું પરિણામ લાવી શકી છે. તો 11 સાયન્સમાં એડમિશનને ડૉક્ટર બનવા માંગે છે, તો ભગવાનને પ્રાર્થના કરીશ કે મારી આવી રીતે મહેનત કરી એની પાછળ ને મારું સપનું પૂરું કરે. દીકરીને આટલું બધું પરિણામ આવ્યું ને આટલા % આવ્યા એના બદલે ખૂબ ખૂબ આભાર. અને એના માટે એવું કંઈ મને કંઈ એવું હતું જ નહીં કે આટલા ટકા આવશે. બાકી બહુ મહેનત કરી, મહેનત પ્રમાણે એનું ફળ બી સારું મળે. તો આ છે પરિશ્રમનું પરિણામ કે જ્યાં જે વિદ્યાર્થીની જે પોતે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે, તેની માતા જે છે કે સ્કૂલમાં જ
પ્યુન તરીકે સેવા આપે છે. પિતા પોતે કુરિયર બોય તરીકે કામ કરે છે અને એ દીકરીએ જે છે તે 94% મેળવ્યા છે અને પરિવારમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સખત મહેનતનું વિદ્યાર્થીઓને પરિણામ મળ્યું છે. અમદાવાદમાં એક સામાન્ય પરિવારના દીકરા નિત્ય પવારે ધોરણ 10માં 61% મેળવ્યા છે. પિતા કોમ્પ્યુટર ઓપરેટર છે. નિત્યએ આ પરિણામ પાછળ ઘણી મહેનત કરી છે. નિત્યના મતે તે હવે સાયન્સ લઈ એન્જિનિયરિંગ કરવા માંગે છે. ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને નિત્ય પવાર જે છે કે તેને ધોરણ 10માં 94% મેળવ્યા છે. ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા આ નિત્ય જે છે કે ખૂબ જ મહેનત કરી હતી અને પરીક્ષામાં તે પોતે અવ્વલ થતા પરિવારમાં ખુશીનો માહોલ છે. તેના પિતા જે છે કે તેઓ કમ્પ્યુટર ઓપરેટર તરીકે જોબ કરે છે અને નિત્યએ જે છે આ પરિણામ મેળવ્યું છે. નિત્ય, શું કહેશો, શું પરિણામ છે અને કેટલી ખુશી છે? મારા માટે તો યોગ્ય પરિણામ છે. મારે જે જોઈતું હતું મેં અચીવ કર્યું. હજી 1-2% વધારે હતો તો ચાલત, પણ જેટલી મહેનત કરી એટલું ફળ મળ્યું. કેવી તૈયારી હતી? હું રેગ્યુલર 5 થી 6 કલાક ભણતો હતો, એમાં બી બ્રેક લઈને ભણતો હતો. કોઈ એટલું સ્ટ્રેસ નહીં લેવાનું એક્ઝામમાં. રાતે બહુ મોડા સુધી જાગવાનું નહીં, સવારે મોડામાં મોડું 6 વાગે ઉઠવાનું. શું હવે આગળ કરવું છે? હું સાયન્સ લેવાનો છું, એન્જિનિયરિંગ. નિત્યના પિતા આપણી સાથે છે. તે પોતે કમ્પ્યુટર ઓપરેટર તરીકે જોબ કરે છે. શું કહેશો? હું શાળામાં છેલ્લા 10 વર્ષથી જોબ કરું છું. અહીંયા જે છોકરાઓને 9મા ધોરણ પછી વેકેશન પડે છે ત્યારથી જે તૈયારીઓ કરાવવામાં આવે છે અને સખત હાર્ડ મહેનત અને વારંવાર રીટેસ્ટ અને જે વારંવાર પરીક્ષાઓ યોજવામાં આવે છે, જેનું આ ફળ છોકરાઓને મળે છે ને આ શાળાનું પરિણામ છે, તે માટે મારે બહુ ગર્વની વાત છે. અને જે ધાર્યા હતા તેનાથી વધારે પર્સન્ટેજ મળ્યા છે એને. બિલકુલ. તો આ જે છે નિત્ય કે જેણે પોતે ધોરણ 10માં 94% મેળવ્યા છે, પરિવારમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.